નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે છે એ બીએનો ભાગ 15મો છે જોવાનો છે. ચેપ્ટર નંબર છે હજી આપણું 2 છે અને એનું છે એ છેલ્લો મુદ્દો છે. હવે સંચાલનના સિદ્ધાંતો અંગે જે આપણે અગાઉ માહિતી મેળવી ગયા, જે સંચાલનના સિદ્ધાંતો હતા, નવ પ્રશિષ્ટ છે, પ્રશિષ્ટ છે અને પ્રકરના છે, ટેલરના છે, એ બધા આપણે જોઈ ગયા. હવે એમાં જે છે એના નવા જે સિદ્ધાંતો વિકસાવનાર છે કે એણે જે સિદ્ધાંતો વિકસાવ્યા એ હેનરી ફેયોલે. તો એ હેનરી ફેયોલના જે સિદ્ધાંતો છે એણે તો કે જે અગાઉના સિદ્ધાંતો આપેલા છે એમાં નવીનતા લઈ આવી અને નવા સિદ્ધાંતો એણે રજૂ કર્યા કે કોઈ પણ ઔદ્યોગિક એકમ હોય તો એમાં સફળ થવા માટે માત્ર જ્ઞાનની જરૂર નથી. એ સફળ થવા માટે માત્ર જ્ઞાન જ આવશ્યક નથી, પણ એ ઉપરાંત છે એ સંચાલનની જે પ્રયુક્તિઓ છે, પદ્ધતિઓ છે, જે કામગીરીની પદ્ધતિઓ છે એ મહત્વની છે. એણે જે સિદ્ધાંતો આપ્યા છે એમાં એણે તો જ્ઞાનની સાથે સાથે છે એ સંચાલનની જે પ્રયુક્તિઓ છે, કામગીરીની પદ્ધતિઓ છે એ ખૂબ મહત્વની છે. હવે હેનરી ફેયોલે જે સિદ્ધાંતો આપ્યા છે એ છે જે મહત્વના સિદ્ધાંતો છે એને આપેલા છે એ કેટલા છે તો કે 14 છે. એ સિદ્ધાંતો એને આપેલા છે એ 14 સિદ્ધાંતો છે. હવે 14 સિદ્ધાંતોને આધારે છે એણે આખા સંચાલનની જે વ્યવસ્થા છે, કેવી એકમમાં વ્યવસ્થા હોવી જોઈએ એ સમજાવવાનો પ્રયાસ કરેલો છે. હવે એણે જે આ 14 સિદ્ધાંતો આપેલા છે એ શું છે તો કે એ માત્ર માર્ગદર્શક સિદ્ધાંતો છે, સંચાલનના માર્ગદર્શક સિદ્ધાંતો છે, પણ એકમની સફળતાનો આધાર તો છે એ સંચાલકની કુશાગ્ર બુદ્ધિ અને એની જે આવડત છે, કૌશલ્ય છે એના ઉપર રહેલો હોય છે. તે છે શાણપણનું કામ છે. સંચાલક છે એની જે કુશાગ્ર બુદ્ધિ છે એને આધારે આ જે 14 સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની દ્વારા છે એને સંચાલનના સમજાવવાની પ્રયાસ કરેલો છે. એટલે કે સંચાલન જો યોગ્ય હોય, એની પ્રયુક્તિ યોગ્ય હોય, માધ્યમ યોગ્ય હોય તો છે એ આપણે એકમને સફળતા અપાવી શકીએ છીએ. એટલે એકમની સફળતાનો આધાર છે એ આ જે 14 સિદ્ધાંતો છે એના ઉપર રહેલો છે. હેનરી ફેયોલ છે એ આ જે 14 સિદ્ધાંતો છે એ આપેલા છે હેનરી ફેયોલે. તો એ ક્યાં ક્યાં છે? તો સૌપ્રથમ છે આપણે શ્રમ વિભાજનનો સિદ્ધાંત. હવે દરેક એકમમાં તો કે એકમની સફળતા માટે છે એ શ્રમ વિભાજનનો સિદ્ધાંત છે અપનાવવો જોઈએ કે કર્મચારીઓની કાર્યક્ષમતા કે સંચાલકોની કાર્યક્ષમતા છે એને વધારવા ઉપર ભાર છે એ મૂકેલો છે. હવે એ કેવી રીતે વધારી શકાય તો કે કર્મચારી તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજન છે એ જરૂરી છે. અને એનાથી શું થાય છે તો કે શ્રમ વિભાજન છે એનાથી કર્મચારીઓને અથવા તો એકમમાં છે એ વિશિષ્ટીકરણનો લાભ મળે છે. હવે શ્રમ વિભાજન છે એમાં તો કે કેને કહીએ આપણે શ્રમ વિભાજન તો કે ઉત્પાદનના સાધનોને ઇષ્ટતમ રીતે ઉપયોગ કરી અને એને જે કર્મચારીઓને જે કામની આવડત છે એને એ કામની સોંપણી કરવી, એને છે આપણે શ્રમ વિભાજન કહીએ છીએ. કે એ માટે તો કે દરેક કર્મચારીઓને જો પોતાની આવડત પ્રમાણે કામની સોંપણી કરવામાં આવે તો એ ઓછા સમયમાં વધુ કામ કરે છે. તો એને કારણે છે એ કંઈક વિશિષ્ટીકરણ પણ થતું જોવા મળે છે. કે કોઈ એક માની લ્યો કે કોઈ આપણે ઉદાહરણ લઈએ કે ચિત્રકાર છે, એને જો આપણે ચિત્ર દોરવા આપીએ તો એ સારી રીતે ચિત્ર દોરી શકે છે. હવે ચિત્રકારને છે એ તમે અન્ય કામની સોંપણી કરો તો એ ન કરી શકે, કારણ કે એની જેની આવડત છે એના કામની જો એને સોંપણી થાય તો એ વધુ સારી રીતે કામ કરી શકે છે. એટલે કે વિશિષ્ટ રીતે પોતે ચિત્ર દોરે છે તો એના કરતાં પણ વિશિષ્ટ દોરી શકશે. હવે એને આધારે આપણે એકમમાં લઈએ ઉદાહરણ તો કોઈ કર્મચારી છે
એ કોઈ યાંત્રિક રીતે કામ કરવામાં માહિર છે, તો એ યંત્રોની જે સાધનોની ગોઠવણી છે સારી રીતે કરી શકે છે અને એને જો એ કામની સોંપણી થાય તો એ ઓછા સમયમાં વધુ કામ કરી આપશે. એટલે એને પહેલો સિદ્ધાંત છે એ કયો આપેલો છે તો કે શ્રમ વિભાજનનો સિદ્ધાંત, કે જેને કારણે એકમની સફળતા વધારે આપણે ઓછા સમયમાં વધુ રીતે કરી શકીએ છીએ સાબિત, અને એને વિશિષ્ટીકરણનો લાભ પણ મળી શકે છે. એકમમાં કંઈક નવીનતા આપણે લઈ આવી શકીએ છીએ. કયા સિદ્ધાંતથી તો કે શ્રમ વિભાજનના સિદ્ધાંત અપનાવવાથી મેળવી શકાય છે. હવે ત્યાર પછીનો બીજો સિદ્ધાંત છે તો કે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. હવે સત્તા અને જવાબદારી છે એ સિક્કાની બે બાજુ જેવી છે. એટલે કે જેવી રીતે જવાબદારી વગર સત્તા અને સત્તા વગર જવાબદારી એ જરૂરી છે શક્ય નથી. કારણ કે જ્યાં સત્તા છે એને જવાબદારીની સોંપણી થવી જોઈએ અને જ્યાં જવાબદારી છે એને સત્તા મળવી જોઈએ. કોઈ પણ કામ કરવાની જવાબદારી આપી દીધી છે તો હવે એ માટેની એ વ્યક્તિ પાસે સત્તા જ નથી તો એ જવાબદારી નિભાવી શકશે નહીં. તો આ જવાબદારી નિભાવવા માટે છે વ્યક્તિને સત્તાની સોંપણી થવી જરૂરી છે. એટલે જ્યાં સત્તા છે ત્યાં જવાબદારી આવશ્યક છે અને જવાબદારી આપેલી છે ત્યાં સત્તાની સોંપણી જરૂરી છે. એટલે કે પહેલા જ આપણે કીધું કે સત્તા અને જવાબદારી એ એક સિક્કાની બે બાજુ જેવી છે, કે એક બાજુ જો એક હોય અને એક ન હોય તો પણ આપણે એકમને સિદ્ધ કરી શકતા નથી. તો હેનરી ફેયોલે છે જે આ બીજો સિદ્ધાંત છે કે સત્તા અને જવાબદારીની સોંપણીનો છે એ અપનાવેલો છે કે કોઈ પણ એકમની સફળતા માટે સત્તા અને જવાબદારીની સોંપણી છે એ આવશ્યક છે. અને એને આધારે તો કે કર્મચારીનો જ્ઞાન, હોદ્દો, કૌશલ્ય કે આવડતને આધારે એને સત્તાની સોંપણી થવી જોઈએ. હવે જેની પાસે આવડત છે, જ્ઞાન છે, કૌશલ્ય છે એને જો સત્તા સોંપવામાં આવે તો એ પોતાની જવાબદારી છે સારી રીતે નિભાવી શકે છે. એટલે એને આધારે કે પુખ્તતાને આધારે છે એની સત્તાની સોંપણી થવી અનિવાર્ય છે. તો એનાથી જ છે આપણે એકમની સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યાર પછી ત્રીજો સિદ્ધાંત છે તો કે શિસ્ત અંગેનો સિદ્ધાંત. હવે શિસ્ત છે એ એક પ્રકારનું છે, આમ કહીએ તો એક પ્રકારની એ આચાર સંહિતા છે, નિયમો છે કે દરેક એકમમાં છે શિસ્ત હોવું જરૂરી છે, નિયમો હોવા જરૂરી છે. એને આધારે શું થાય છે તો કે એને આધારે છે એકમમાં તો કે અનુશાસન સ્થપાય છે. જે શિસ્ત અને આચાર સંહિતા રહેલા હોય એને આધારે એકમમાં અનુશાસન સ્થપાય. અને બીજું કે કર્મચારી જ્યાં મોટા પ્રમાણમાં હોય ત્યાં છે એ આવા નિયમો કે શિસ્ત હોવું જરૂરી છે. વધારે કર્મચારીઓ રહેલા હોય ત્યાં છે એ નિયમો હોવા જરૂરી છે. જો નિયમ અને આચાર સંહિતા નહીં હોય તો એ એકમ છે અસ્તવ્યસ્ત અથવા તો એ સમયમાં છે આપણે એની સફળતા મેળવી શકતા નથી. તો એ માટે છે એ દરેક એકમમાં છે એ શિસ્ત કે એના અંગેનું જે આચાર સંહિતા છે હોવી જરૂરી છે. અને એનાથી શું થાય છે તો કે કામદારો, નિરીક્ષકો અને માલિકો વચ્ચેની જે સંબંધ સ્પષ્ટતા છે એ આપણે સાબિત કરી શકીએ છીએ. હવે શિસ્ત કોને કહીએ છીએ આપણે? ટૂંકમાં માલિક અને કર્મચારી વચ્ચેનો જો આપણે સંબંધ જાણવો હોય ને તો આ શિસ્ત કે મર્યાદા આચાર સંહિતા જરૂરી છે. હવે જ્યારે માલિક આવશે તો કર્મચારી છે એને નમસ્તે કહે છે તો આપણે છે એનો સંબંધ સ્પષ્ટ કરી શકીએ છીએ કે માલિક કોણ છે અને કર્મચારી કોણ છે. બરાબર છે? તો બધા વચ્ચેના જે આ સંબંધો છે એને આપણે જાણવા માટે એ શિસ્ત કે આચાર સંહિતા કે નિયમો હોવા જરૂરી છે. એનાથી છે આપણે જે એકમનો ઉદ્દેશ્ય છે એને આપણે પાર પાડી શકીએ છીએ. ત્યાર પછીનો ચોથો સિદ્ધાંત છે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. હવે હુકમની એક વાક્યતા છે એનો મતલબ શું છે તો કે કર્મચારીઓ એક કરતાં વધુ ઉપરી અધિકારીઓનું જે હુકમોનું પાલન છે એક સાથે કરી શકતા નથી. કર્મચારીઓ હોય એની ઉપર એને હુકમ આપનાર કે આદેશ આપનાર અધિકારી એક હોવો જોઈએ. એવું હેનરી ફેયોલે એના સિદ્ધાંતમાં શું કીધું છે કે દરેક કર્મચારીઓ છે તો
એની ઉપરના જે અધિકારીઓ છે, ભલે અધિકારીઓ અલગ અલગ હોઈ શકે છે, પણ હુકમ આપનાર કે આદેશ આપનાર અધિકારી કોઈ એક હોવો જોઈએ, એકની આજ્ઞાનું પાલન થવું જોઈએ. એટલે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત છે એ દરેક એકમમાં હોવો જરૂરી છે. હવે જો ન હોય તો શું થાય? હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત ન હોય એટલે કે એક અધિકારી થી વધારે જો હોય, એક કરતા વધારે હુકમ આપવાવાળા હોય અધિકારી, તો કર્મચારીઓએ કોના હુકમનું પાલન કરવું, કોના આદેશનું પાલન કરવું એ છે એ અસ્પષ્ટ થઈ જાય છે, ચોક્કસ માહિતી મળતી નથી. એને આધારે કામ છે રહી જાય છે અથવા તો પૂર્ણ થતું નથી. તો એને ધ્યાનમાં રાખી અને હેનરી ફેયોલે છે એ હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત છે એ આપેલો જોવા મળે છે. હવે ત્યાર પછી છે એ દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. જેવી રીતે કર્મચારી ઉપર એક જ વ્યક્તિ છે હુકમ આપવાનાર હોય, એવી જ રીતે શું છે તો કે કર્મચારીઓને જ્યારે જરૂર જણાય આયોજન કે ભવિષ્ય માટેની જે રૂપરેખા છે, જે કાર્ય અને વિભાજન અંગેનું વિશિષ્ટીકરણ છે, એને પાર પાડવા માટે છે કર્મચારીઓએ શું કરવું પડે છે? તો એ દરમિયાન છે સારું કામ કરવું પડે ને એમાં જો વિચલન જણાય એટલે કે એમાં કોઈ ખામી જણાય તો એની ઉપર તો કે એને માર્ગદર્શન કે દોરવણી આપવામાં આવે છે. એકમમાં ક્યારેક વિચલન જણાય પછી તો કે એના જે અધિકારીઓ છે એને શું આપે છે? તો કે માર્ગદર્શન કે દોરવણી આપે છે. હવે આ દોરવણી આપનાર તો કે કર્મચારી ઉપર કેટલા હોવા જોઈએ? તો કે એ પણ એક હોવા જોઈએ. એટલે કે એને જે એકે દોરવણી બધાને સરખી જ આપેલી હોય છે, તો એને આધારે છે એ દરેક કર્મચારીઓ કામ કરતા હોય છે. તો આ રીતે દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત છે એ હેનરી ફેયોલે અપનાવેલો છે. અને તેનાથી છે એ શું થાય છે તો કે એક જ ધ્યેયની સિદ્ધિ માટે જૂથ કાર્ય છે એ જૂથ કાર્ય થતું જોવા મળે છે. કે એક જ કામ છે અને એ જુદા જુદા કર્મચારીઓ છે ને, તો એ બધા કર્મચારીઓને જો જુદા જુદા અધિકારીઓએ માર્ગદર્શન કે દોરવણી આપેલી હશે તો એક કામ છે અલગ અલગ થશે, પણ એક કામ માટે જે જૂથ છે, જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ પર એક જ વ્યક્તિ દોરવણી કે માર્ગદર્શન આપનાર હોવું જોઈએ, તો જ છે આપણે એકમને સિદ્ધ કરી શકીએ છીએ. હવે ત્યાર પછી છે સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. દરેક એકમ હોય, ઔદ્યોગિક એકમ હોય તો એમાં તો કે સામૂહિક જે હિત છે એને મુખ્ય સ્થાન એટલે કે મહત્વનું સ્થાન, અને જ્યારે એનું જે વ્યક્તિગત હિત છે એને ગૌણ સ્થાન હોવું જોઈએ. હવે બીજું શું કહે છે તો કે કર્મચારીઓ જે સંચાલન છે એ કેવું છે? તો કે એ સંચાલન છે ને એ સામૂહિક પ્રવૃત્તિ છે. સંચાલનને લગતી જે પ્રવૃત્તિ છે કેવી છે? તો કે સામૂહિક પ્રવૃત્તિ છે. એમાં વ્યક્તિ વચ્ચે કે વિભાગ વચ્ચે શું હોવું જરૂરી છે? તો એના વચ્ચે છે એ સંકલન હોવું જરૂરી છે. એની આધારે શું થશે? તો કે સંકલનને આધારે જે સમૂહમાં પ્રવૃત્તિ કરશે તો એકમનો ધ્યેય સિદ્ધ કરી શકાય છે. બીજું, જે બધા જ વ્યક્તિનો હિત છે એ હિતને મુખ્ય ગણે. કોઈ એક વ્યક્તિ છે એને જો એમાં કોઈ ખામી કે જણાય તો એનો જે અંગત હિત છે એ હોવો જોઈએ નહીં. એટલે વ્યક્તિગત હિત જે છે એને કેવું સ્થાન મળવું જોઈએ? તો કે એને છે એ ગૌણ સ્થાન મળવું જોઈએ. અને જે સામૂહિક હિત છે એટલે કે સામાન્ય હિત છે, જે બધાને લગતું છે, આખી સામૂહિક પ્રવૃત્તિને લગતું હિત છે, એને વધુ મહત્વ આપવું જોઈએ. એને સ્થાન છે એ વધુ મળવું જોઈએ, જ્યારે વ્યક્તિગત હિત છે એને ઓછું સ્થાન મળવું જોઈએ, એને ગૌણ સ્થાન મળવું જોઈએ. ઓછું મતલબ કે ગૌણ. મુખ્ય અને ગૌણ સ્થાન છે કોને હોવું જોઈએ? તો કે સામૂહિક પ્રવૃત્તિને મુખ્ય સ્થાન છે અને જે વ્યક્તિગત પ્રવૃત્તિ કે વ્યક્તિગત હિત છે એને ગૌણ સ્થાન હોવું જોઈએ. હવે ત્યાર પછી છે એ સાતમો જે એનો સિદ્ધાંત છે એ કર્મચારીને યોગ્ય વેતનનો સિદ્ધાંત. દરેક એકમમાં તો કે એકમનો જે મહત્વનો હેતુ છે કેવો છે? તો કે નફાનો છે. કોઈ પણ ઔદ્યોગિક એકમ હોય એનો મુખ્ય ધ્યેય કેવો હોય છે?
નફાનો. હવે એનો જેવી રીતે નફાનો ધ્યેય છે તો એમાં કામ કરતા કર્મચારીઓ છે એનો પણ હેતુ કેવો હશે તો કે વધારે આવક મેળવવાનો, વધારે નફો મેળવવાનો. તો એ દરેક કર્મચારી જે કામ કરે છે એને જે કામ કરે છે એના બદલામાં યોગ્ય વેતન મળવું જોઈએ. આવો જે સિદ્ધાંત છે હેનરી ફેયોલે આપેલો છે કે જે કર્મચારી જેટલું કામ કરે છે એના પ્રમાણમાં એને વેતન મળવું જોઈએ. આપણે આગળ જોયું હતું ને ભિન્ન વેતન દરની પદ્ધતિ. એ સંચાલનના સિદ્ધાંતમાં શું હતું આગળ આપણે જોઈ ગયા નેક્સ્ટ લેક્ચરમાં એમાં તો કે ભિન્ન વેતન દરની પદ્ધતિ છે અપનાવેલી છે. તો ભિન્ન વેતન દરમાં શું આપણે જોયું તો કે એમાં તો કે જે કર્મચારીની કાર્યક્ષમતા કે કામ કરવાની શક્તિ વધારે છે તો એને વેતન કેવું મળવું જોઈએ વધુ મળવું જોઈએ, અને જે કર્મચારી કામ ઓછું કરે છે તો એને વેતન ઓછું મળવું જોઈએ. તો એવી જ રીતે હેનરી ફેયોલે પણ પોતાના સિદ્ધાંતમાં શું કીધું છે તો કે કર્મચારીઓને યોગ્ય વેતનને છે મળવું જોઈએ એવો સિદ્ધાંત છે એને આપેલો છે. હવે ત્યાર પછીનો સિદ્ધાંત છે એ છે 8મો સિદ્ધાંત છે કેન્દ્રીયકરણનો સિદ્ધાંત. કેન્દ્રીયકરણના સિદ્ધાંતમાં શું છે તો કે કેન્દ્રીયકરણ છે એ સત્તા છે કોઈ એક જ વ્યક્તિના હાથમાં હોવી જોઈએ. હવે જે એકમ કે ઉદ્યોગ છે જેનું કદ જેવડું છે એને આધારે એનું કેન્દ્રીયકરણ કે વિકેન્દ્રીયકરણ થતું હોય છે. હવે જ્યારે વ્યવસ્થા તંત્રના માળખાને સફળ બનાવવું હોય ત્યારે સત્તાનું કેન્દ્રીયકરણ કે વિકેન્દ્રીયકરણ થવું જરૂરી છે. જો નાનો એકમ હશે તો એમાં કોઈ એક જ વ્યક્તિ છે એ પોતાના હાથમાં બધી જ સત્તા રાખીને એનું સંચાલન કરી શકે છે, પણ એ ઔદ્યોગિક એકમનું કદ મોટું હોય તો એકલે હાથે એટલે કે બધી જ સત્તા એક જ વ્યક્તિના હાથમાં હોય તો એનું સંચાલન યોગ્ય રીતે થઈ શકતું નથી. એટલે એને શું કરવું પડે છે તો કે સત્તાનું વિભાજન. હવે એ સત્તાનું વિભાજન થશે એને આપણે શું કહેશું તો કે વિકેન્દ્રીયકરણ. કેન્દ્રીયકરણ એ શું છે તો કે બધી જ સત્તા કોઈ એક વ્યક્તિના હાથમાં હોય, જ્યારે વિકેન્દ્રીયકરણ છે એમાં તો કે સત્તા છે અલગ અલગ વ્યક્તિને સોંપવામાં આવેલી હોય, એટલે સત્તાના વિભાગો પાડેલા હોય ત્યારે એને છે એ વિકેન્દ્રીયકરણ આપણે કહીએ છીએ. પણ હેનરી ફેયોલે શું કીધું છે તો કે જે એકમનું કદ જેવડું છે એને કારણે છે કેન્દ્રીયકરણનો સિદ્ધાંત છે એ અપનાવવો જોઈએ. પછી એમાં એ કેન્દ્રીયકરણ અપનાવવું કે વિકેન્દ્રીયકરણ અપનાવવું એ દરેક એકમના કદ ઉપર હોય છે. ત્યાર પછી છે સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત. એ રૈખિક સાંકળ શું છે તો કે સત્તાની જે આપણે ત્રણ એની જે સપાટી છે જોઈ ગયા હતા. કઈ ત્રણ સપાટી હતી તો કે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. અહીંયા આપણે જોયું તો આ ત્રણ વિભાગ આકૃતિ દ્વારા સમજાયા હતા, બરાબર છે. અહીંયા ઉચ્ચ સપાટી છે, મધ્ય સપાટી છે અને તળ સપાટી છે. હવે એ સત્તામાં શું હોવું જોઈએ તો કે રૈખિક સાંકળ હોવી જોઈએ. કેવી રીતે તો કે ઉચ્ચ સપાટીએ જે સત્તા છે એ કોને સોંપે છે મધ્ય સપાટીને, મધ્ય સપાટી જે સત્તા છે કોને સોંપશે તો કે તળ સપાટીને. આ રીતે છે સત્તાની સોંપણી થવી જોઈએ, એટલે કે એક જ રેખામાં છે એ સત્તાની સોંપણી થવી જોઈએ. ત્યારે જ છે એ આપણે એ એકમના ધ્યેયને સિદ્ધ કરી શકીએ છીએ. એટલે કે હેનરી ફેયોલે છે એના જે આ સિદ્ધાંતમાં તો કે કયો સિદ્ધાંત અપનાવવો જોઈએ તો કે સત્તાની જે રૈખિક સાંકળ છે એનો સિદ્ધાંત અપનાવવો જોઈએ. એને આધારે છે એ દરેકની જે જવાબદારી છે એ સત્તા છે એ રીતે સોંપણી થતી હોય છે. કે આ જે સૌથી વધારે સત્તા કોને હોય છે તો કે ઉચ્ચ સપાટીને, એનાથી નીચે ઓછી સત્તા કોને હોય છે તો કે મધ્ય સપાટીને, અને એનાથી ઓછી સત્તા કોને હશે તો કે તળ સપાટીને. આ રીતે જે છે ને જેને જેટલી સત્તાની સોંપણી થયેલી છે એને એટલી જવાબદારીની છે એ સભાનતા રહે છે, એટલે કે એને જાણ હોય છે. તો દરેક જે એકમ છે એમાં શેની જે સ્વીકાર થવો જોઈએ તો કે સત્તાની રૈખિક સાંકળના સિદ્ધાંતનો સ્વીકાર થવો જોઈએ. હવે ત્યાર પછી છે તો સમાનતા વ્યવસ્થાનો સિદ્ધાંત. 10મો સિદ્ધાંત છે એનો વ્યવસ્થાનો સિદ્ધાંત. હવે વ્યવસ્થામાં શું હોઈ શકે તો કે દરેક એકમમાં
બે પ્રકારની વ્યવસ્થા ગોઠવાય છે. કઈ કઈ? એક તો માલ સામાનની વ્યવસ્થા અને બીજી છે સામાજિક વ્યવસ્થા. હવે માલ સામાનની વ્યવસ્થામાં શું હોઈ શકે? તો કે જ્યાં આપણે ઉત્પાદન કરીએ છીએ, જ્યાં યંત્રો ને સાધનો રાખેલા છે, ત્યાં જે માલની જરૂર પડશે ત્યાં તે માલની ગોઠવણી. બરાબર છે. હવે એ જો વ્યવસ્થિત ગોઠવવામાં આવેલો હોય તો સમય અને શક્તિનો ઓછો બગાડ થાય છે. જ્યાં ઉત્પાદન થશે, જ્યાં એના યાંત્રિકરણ થશે તો એ જગ્યાએ છે માલની ગોઠવણી થવી જોઈએ. અને બીજું છે તો કે કર્મચારીઓને છે એ પોતાના કામની સ્થાને છે મૂકવા. બીજી ગોઠવણી તો કે જેને જેનું સ્થાન જ્યાં છે ત્યાં તેને યોગ્ય વ્યવસ્થિત રીતે ગોઠવણી કરવી, એટલે એની વ્યવસ્થા કરવી. કર્મચારીઓને કયું કામ ક્યારે કરવાનું છે એની વ્યવસ્થા છે એ દરેક એકમ દ્વારા થવી જોઈએ. આ સિદ્ધાંત છે એ વ્યવસ્થાનો સિદ્ધાંત આપણે કહી શકીએ કે જેમાં માલ સામાનની વ્યવસ્થા અને કર્મચારીઓને કામની વ્યવસ્થા છે એ ગોઠવવામાં આવે છે. ત્યાર પછી છે 11મો સિદ્ધાંત છે તો કે સમાનતાનો સિદ્ધાંત. હવે કર્મચારીઓ એ સંચાલન વ્યવસ્થાનો એક ભાગ છે. કર્મચારીઓ છે એ આખી સંચાલન વ્યવસ્થા છે એમાં શું છે તો કે એક ભાગ તરીકે ઓળખાય છે. હવે કર્મચારીઓ એક જીવંત વ્યક્તિઓ છે. દરેક એકમમાં કર્મચારીઓ શું છે તો કે જીવંત વ્યક્તિઓ છે. તો તેથી તેની પાસેથી કામ લેવા માટે કેવો અભિગમ અપનાવવો? તો કે વ્યવહારુ અભિગમ અપનાવવો. એની સાથેનું જે વર્તન છે એ દરેક કર્મચારીઓમાં સમાનતા ભર્યું હોવું જોઈએ. કારણ કે આપણે પહેલા જ કીધું કે એકમમાં કર્મચારી છે એક જીવંત સાધન છે. તો દરેક કર્મચારીઓને સમાન ધોરણે છે અભિગમ અપનાવવો જોઈએ. તેથી જ છે એ પોતે છે એ જૂથ ભાવનાથી કામ કરી શકશે. કર્મચારીઓને જો સમાન હિત કે સમાનતા દાખવવામાં નહીં આવે, સંચાલક જે છે એ દરેક કર્મચારીઓને સમાનતાના ધોરણે જો નહીં રાખે તો એકમની જે સફળતા છે એ સિદ્ધ કરી શકાતી નથી. અને એને આધારે શું થશે તો કે જે કર્મચારીઓ છે એ સંચાલકો પ્રત્યેનું વર્તન છે, સંચાલકો પ્રત્યે છે એ નિષેધકતા એટલે કે નીરસતા દાખવે છે. એના વચ્ચે પછી શું થાય છે તો કે સતત જ્યારે આવું વર્તન થતું હોય ને અસમાનતા ભર્યું, ત્યારે છે સંચાલકો અને કર્મચારીઓ વચ્ચે સંઘર્ષ ઊભા થાય છે. પણ શું હોવું જોઈએ દરેક એકમમાં તો કે સમાનતાનો સિદ્ધાંત અપનાવવો જોઈએ. હવે ત્યાર પછી છે તો સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. સ્થિર કર્મચારી દરનો સિદ્ધાંત છે એમાં શું કહેવા માંગે છે તો કે કર્મચારી ફેરબદલી દર ઘટાડવો. દરેક એકમમાં છે એ કર્મચારી જે ફેરબદલી દર થાય છે એને ઘટાડવો જોઈએ. કારણ કે કર્મચારી જો કાયમી અને સ્થિર હશે તો ધંધાકીય એકમની મૂડી વધી શકશે. કર્મચારી છે એ સાચી મિલકત ગણી શકાય. એકમની સાચી મિલકત છે કોણ છે તો કે કર્મચારી છે. તો કર્મચારીને સાચવવા, યોગ્ય રીતે સાચવવા, એને માર્ગદર્શન આપવું અને જે તે કર્મચારીઓ છે એને જે એનો ફાળો છે એને આધારે છે એને એમાં જાળવી રાખવા. એટલે સ્થિર કર્મચારી દરમાં જો વારંવાર કર્મચારી બદલે છે તો એને આધારે શું થાય છે તો કે એને આધારે જે એની આવડત છે, અનુભવ છે એ છે આપણે એનો લાભ મેળવી શકતા નથી. હવે માની લો કે કોઈ એક કર્મચારી છે ને એક યંત્ર ઉપર કામ કરે છે તો સારી રીતે એને ફાવી ગયું છે તો એ ઓછા સમયમાં વધુ કામ કરે છે. હવે એ નીકળી જાય છે, એની સ્થાને કોઈ નવો કર્મચારી આવે છે તો એને ફરીથી એ શીખવા માટે સમય લાગે છે તો એ સમયનો બગાડ થશે. બરાબર છે. એટલે દરેક સિદ્ધાંતમાં શું હોવું જોઈએ તો કે સ્થિર કર્મચારી દરનો સિદ્ધાંત છે એ અપનાવવો જોઈએ. ત્યાર પછી છે તો કે પહેલ વૃત્તિનો સિદ્ધાંત. હવે પહેલ વૃત્તિમાં શું છે તો કે કોઈ કર્મચારી વધુ સારી રીતે કામ કરે છે તો એની જે ઉદ્યોગ સાહસિકતા છે એ જોવા મળે છે. ઘણી વખત છે આ સિદ્ધાંતને દ્વારા છે એને જો યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે, દરેક કર્મચારીને સારું વાતાવરણ મળે તો સારી રીતે છે કામ અન્ય કરતા વહેલા એટલે કે પહેલા કરીને આપે છે. એટલે એ જે પહેલ વૃત્તિનો સિદ્ધાંત છે એ ધંધાની સફળતા માટે ખૂબ ઉપયોગી જણાય છે. હવે ત્યાર પછીનો
14મો સિદ્ધાંત છે જૂથ ભાવનાનો સિદ્ધાંત. દરેક એકમમાં તો કે સંચાલકોએ છે એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ કે એમાં કામ કરતા કર્મચારીઓમાં છે જૂથ ભાવના વધે. અને જૂથ ભાવનાને આધારે સફળતાનો આધાર જો સાચો આધાર હોય ને તો કર્મચારી ઉપર જ હોય છે. એટલે દરેક કર્મચારી જો સહકારથી અને જૂથ ભાવનાથી કામ કરશે તો પરસ્પર છે એમાં કેવું વાતાવરણ તો કે આપણે સંવાદિતા ભર્યું વાતાવરણ ઊભું કરી શકીએ છીએ. અને જે તમામ કર્મચારીઓ છે એ સહકારથી કામ કરી અને એ એકમની સફળતા સિદ્ધ કરાવી શકે છે. તો એકમમાં જૂથ ભાવનાનો સિદ્ધાંત છે એ અપનાવવો જોઈએ. બરાબર. હવે ત્યાર પછી છે છેલ્લો પોઈન્ટ છે એ છે પીટર એફ ડકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન. તો એને પણ ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી હતા અને એ ખ્યાતિનામ લેખક પણ હતા અને ચિંતક હતા અને સાથે સાથે એક કેળવણીકાર પણ હતા. એને પણ જે સંચાલનના સિદ્ધાંતો છે એ અંગેનો છે પોતાના ઘણા બધા મહત્વના સિદ્ધાંતો છે એ આપેલા છે. તો એમાં ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંત મુખ્ય છે. એને જે બે સિદ્ધાંતો છે આપેલા છે, ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંત. તો આ રીતે છે એ હેનરી ફેયોલના 14 સિદ્ધાંતો અને પીટર એફ ડકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન છે એ ખૂબ મહત્વનું છે. તો અહીં છે આપણું પ્રકરણ પૂરું થાય છે અને એનો જે સ્વાધ્યાય છે એ તમારે તમારી બુકમાં છે એ લખવાનું છે અને આપણે ઓફલાઈન મળીએ ત્યારે બતાવવાનું છે. તો પાછા આપણે નવા ચેપ્ટરમાં નવા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી આવજો.